તારા પેટીમાં પૂજવાની મારી હે મારા નહીં માના વર્તાની મારી સદી મેળડી जिंदगी जती ऐसे मारी सदी जवाड़ी मां मारी सदी मां રજવાડાની માતા મજાકો છું સીએમ ભવાની બત્રીસી માતા મજાકો છું આ ગાડીનો ધરમ મજાકો છું મારી હરે નાતને મજા ભાઈ જે ના ભીના વર્તાથી આવ્યું હશે જેનો જેવો ભાવ હશે ને એવું ન બનાવું તો મારું માતા નથી સભાવાળું મારો ભગવાન બોલતો હશે બરોબર હું સીએમ ભવાની બત્રીસી માતા બોલતી છું કે જે વિશ્વ ભરવાથી શ્રદ્ધાથી આવે છે એનું હું પૂરું કરી ડાલું છું સ્વભાવવાળું મારો ભગવાન બોલતો હશે વેળાએ મારો રોમ બોલતો હશે લે આ ગાડીની માતા બોલતી છું શંકર ભાઈ દાડો ઉગે અને હારું જોવે હારું થતું નથી પણ જેમ જેમ સમય બને જેમ જેમ કરમનું પોટલું તમારું બંધાતું જાય એમ દીના લમણો વાળું પછી આખી જગતનું બુશ માર્યું હોય અને મંદિરે આયા હોય તો સારું ન થાય બેટા મારો ભગવાન કે શંકર જગતનું બુશ મારી દુનિયાના મંદિરે દુનિયાના ભોગ અંજોન તોય સારું ન થાય અને એક વસ્તુ યાદ રાખવાની કે વખો એને જ આવે છે કે જેને આ જન્મમાં પર ભવમાં પર જન્મમાં કર્મ ખોટા કર્યા હોય તો દુઃખ આવે બાકી નથી અને દુનિયા એમ કહેતી હોય કસાઈના ઘેર કોળ છે પાપીના ઘેર હદાય મજા છે એના પર ભવના એના પૂલ ભેળા કરેલા છે તો આ ભવની અંદર એને રસ્તો પાપનો પ્રસંગ કર્યો ઈ પાપ એનું પૂલ ઓછું કરે એટલે આવતા ભવની અંદર એને પણ વખો એનો એ જ બેઠા હોય સભાવાળું મારો ભગવાન કે છે અને બરોબર હું શિવ ભવાની બત્રીસી માતા બોલતી છું જગતમાં હું દેવ બોલતો છું બોલું ન બનાવું મારું નામ માતા નહીં કે આ જગતમાં આ દુનિયામાં કણ કણમાં ઈશ્વર છે કણ કણમાં ભગવાન છે પણ મોને એના માટે છે નકર વિશ્વ હોય એવો ભગવાન છે નથી એવું નહીં આજુબાજુ દરેક જગ્યાએ કણ કણની અંદર ભગવાન છે પણ હાચો ઈશ્વર અને હાચો ભગવાન ગોતવો હોય તમારે જેવા મોણામાં ગોતજો મોટો મોટો હોનાનો મઠ બનાવ્યો હોય હોનાના મંદિર હોય હોનાના મઠ બનાવ્યો હોય આલીશાન મંદિરો હોય હનુમાન મૂર્તિ કંડારેલી હોય પથ્થરથી શણગારેલી હોય દાગીનાથી શણગારતી હોય એ હાચો ભગવાન ના હે હાચો ભગવાન તમારા જેવું માનવી છે અને ઈ માનવીમાં જે આત્મા રહેલો છે એ રહ્યો હાચો ભગવાન છે જેમકે મૂર્તિ બોલતી નહીં પણ એ રહ્યું તરત તમને બોલી દે તમે બાપુલાલા આવા છો તેવા છો તમે આવા છો કે હારા છો બુઢા છો બધું કહી દે ભાઈ
સાચી સલાહ લે ખોટી સલાહ લે અને આ ધરતી ઉપર જેટલા જીવ વસે છે એમાં દેવે છે ને દાનવે છે. દેવ એવા છે કે જે મનુષ્યની સંગતથી તમારું જીવન સુધરી જાય, જેની સંગતથી તમારું જીવન બદલી જાય કે ભાઈ આ નહીં હાર્યું આ કર, આવું ન કરાય, આ ખરાબ છે, આ આપણા માટે સારું નહીં, આટલું કર, તારા મા બાપ માટે આમ કર, મમ્મી પપ્પા એ ભગવાન છે, હું એમની સેવા કર. એ જે મનુષ્ય બોલે છે દેવ જેવું છે એ દેવ છે. હાલ ભાઈ ભાઈ દારૂ પીવા, હાલ આપણે કોકને મારી નાખીએ, હાલ પેલા કંચેરી ની આવીએ, હાલ જે થાવું હોય જોયું જાય, જે થાય એ જોયું જાય. હાલ ભલે જેલ થવાનું બન્યું છે પણ પેલા માર હોય ફાઈનલ એ રહ્યું દાનવ. મનુષ્યના અવતારમાં રહી જે રાક્ષસી પ્રવૃત્તિ કરે છે એ દાનવ કહેવાય. એટલે આ કળિયુગ છે, આ કળિયુગની અંદર દેવ પણ હાજર છે ને દાનવ પણ હાજર છે. બસ તમને ઓળખતા આવડવું જોઈએ કે આ દેવ છે ને આ દાનવ છે. સભા વાળો મારો ભગવાન કે છે જ્યાં ગોમતી આયા જોધપુર રાજસ્થાન, બરાબર. કેવા છો ને મારવાડી આવડે કે ગુજરાતીમાં ખબર પડે? મારવાડી આવડે? નાતે કેરા હો? અટક કોઈ હે? आचार्य देव ब्राह्मण ब्राह्मण बराबर हॉस्पिटल का रिपोर्ट करना कड़ा है रिपोर्ट करना कड़ा है सभा वालों मारो भगवान क्या है दुख नहीं है पर वको है और वको एवो है कि खरा करे तीन फाइल पड़ी है